જય માતાજી મિત્રો, જો અમારા આજે સ્ટાફમાં બધા માણસો કે કંઈક પ્રોગ્રામ બનાવવો છે તે અમે ગોટાનો પ્રોગ્રામ બનાવ્યો. જો આ દીપક હવે તેલ ગરમ કરી દીધું છે, માલ તૈયાર થઈ ગયો છે ગોટાનો. જો પેલું જીગર ગોટા બને, તમે એન્ડ સુધી વિડીયો જુઓ કેવા બને છે પણ જોજો. દીપકે ગોટા બનવાનું ચાલુ કરી જ નાખ્યું છે. જો અમારા લોટ પડ્યો, ડુંગળી બટાકા અને વટાણાની સબ્જી છે. જો ગોટા બની ગયા છે. જો એક કોણ ઉતરે છે પહેલો ચેક કરશી, પહેલાં માણસો કહે છે કે શું ઓછું છે અને શું નહીં મસાલામાં. એન્ડ સુધી વિડીયો જોજો. જો ચેક કરે જ છે કિશન, દીપકને આપે ચેક કરવા માટે. જો દીપક ચેક કરો. દીપકે કહ્યું કે કમ્પ્લીટ ગોટો છે, ખારો ઓછો છે, ફૂલા છે ઓછા ગોટા. તમે એન્ડ સુધી જોજો વિડીયો. જો બીજો કોણ મૂકવાનું ચાલુ કરી નાખ્યું છે કઢાઈમાં. તેલ બહુ ગરમ થઈ ગયું છે. પેલી બાજુ જીગર બનાવે સબ્જી. કઢાઈ ફૂલ કરી જ નાખવાની. ગોટા મૂકીને જુઓ તમે ભજીયા કેવા બને ચેક કરશું. ચાલુ છે ભજીયા બનાવવાનું. જો આ બાજુ વિનીતભાઈને બધા ઊભા છે. જો ચેક કરવામાં એક ગોળ આખો જતો રહ્યો. કઢાઈમાં ફૂલ થઈ ગયા છે ભજીયા ગોટા. જગ્યા રહી નથી અંદર મૂકવાના બીજો ગોટો કોઈ. મસ્ત એવા ગોટા તૈયાર થાય છે. મેથીના ગોટા છે અસલ. જો કિચન ફેરવે છે ગોટા. ચૌદ 15 માણસના ગોટા બને છે. 14-15 માણસ જમે છે. આ ગોટા એટલા બનાવ્યા છે. જો આ બાજુમાં તેલમાં પણ ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ છે તૈયાર. મસ્ત ગોટા સાથે મળીને. જો આ બાજુ સામાન પડ્યો છે અમારે. આ બટાકા 2 કોથળા પડ્યા છે. ડુંગળીને પણ કટું પડ્યું છે. સામાન જોઈ લો મારો. આ મરચું છે. જો ગોટા તૈયાર થઈ ગયા છે. હવે ચેક કરીએ કેવા છે, પછી અંદર કંઈક એડ કરીએ મસાલો, કંઈ ઓછું પડ્યું હોય તો. તમે જોજો એન્ડ સુધી વિડીયો. મસ્ત ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર થઈ ગયા છે ગોટા હવે કમ્પ્લીટ તળીને. હવે કાઢવાના છે. તમે જોજો. આ જો સારો પણ. જો ખારો ઓછો છે તે ખારો એડ કર્યો અંદર. મસ્ત તૈયાર ગોટા થઈ ગયા છે હવે મિત્રો.